બાયડ એસટી ડેપોની બેદરકારીથી મુસાફરો ત્રાહિમામ. બાયડ એસટી ડેપોની વહીવટી તંત્રની બેદરકારી ફરી એકવાર સામે આવી છે, જેના કારણે મુસાફરો ભારે મુશ્કેલીમાં. સમયસર બસ ન મળવાના કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ તેમજ અન્ય મુસાફરોને તેમના નિયમિત સ્થાને પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે. જ્યારે આ અંગે મુસાફરો દ્વારા ડેપોના કર્મચારીઓને પૂછવામાં આવે ત્યારે તેઓ તરફથી સંતોષકારક જવાબ પણ આપવામાં આવતો નથી, જેથી મુસાફરોના રોષમાં વધારો કરેલ છે. વધુ બાયડ બસ સ્ટેશન પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે. કચરાના ઢગલા અને અસ્વચ્છતાના કારણે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બીમારી ફેલાવાનો ભય પણ વધી રહ્યો છે. આ પરિસ્થિતિથી કંટાળેલા મુસાફરોએ માંગ કરી છે કે ડેપોના જવાબદાર અધિકારીઓ આ બાબતે તાત્કાલિક ધ્યાન આપે અને સમયસર બસોની વ્યવસ્થા સુનિશ્ચિત કરે. સાથે જ બસ સ્ટેશન પર સ્વચ્છતા જાળવવા માટે પણ યોગ્ય પગલાં લેવામાં આવે અને બેદરકાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અને મુસાફરોનું કહેવું છે કે જો કે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે મજબૂર બનશે. જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાળ, માલપુર. ભાઈ આવા ડેપોમાં પૂછે તો જવાબ તો હાલતા નથી. હરખો આવે તો જશે, ના આવે તો કશું નહીં. ડ્રાઈવર કંડક્ટર ના વિશ્વાસ આખો ડેપો મેં લીધો છે. ડેપોમાં નથી કોઈ સાફ કરવા વાળો બી નથી. ડસ્ટબિન જો, આ જો, કચરો જો, કશું જ નથી. ડસ્ટબિન એલું રહ્યું ડસ્ટબિન ઉતારો તો આ ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર કહેવાય કે ના કહેવાય? એક નંબરનો. એવું તો ડિજિટલ બનાવવાનું કોંગ્રેસ સરકાર ચાલીક નહીં, એક નંબર. અત્યારે તો પાકિસ્તાન પે ગઈ હોત કોંગ્રેસ સરકાર હોત તો આવો જોઈ બગડ્યો પેન. શકો છો કે થર્મલ કેન્દ્રમાં બસ ફૂલ હતી ત્યારે અમે પૂછપરછ બારીમાં જઈને પેલા અધિકારીને પૂછ્યું ત્યારે તે સરખો જવાબ આપી રહ્યા નહોતા અમને. તો અમે જઈને પાછળ જઈને જોયું એ લોકો અમને એમ કહેતા હતા કે અમારી જોડે બસ અવેલેબલ નથી. તો અમે પાછળ જઈને તમે જોઈ શકો છો કે આ બસો 10થી પણ વધારે બસો અવેલેબલ છે. 25 જેવી બસો છે અહીંયા. તેમ છતાં તેઓ જઈને અમને એવો જવાબ મળ્યો કે અમારી પાસે ડ્રાઈવર કે કંડક્ટર નથી. તો ડ્રાઈવર કે કંડક્ટર ના હોય તો આ તમે ગેટ જોઈ શકો છો. આ ગેટની અંદર ડ્રાઈવર કંડક્ટર સિવાય કોઈ બીની બસ મૂકવા બાઇક કે કોઈ બી વ્હીકલ મૂકવામાં આવતું નથી. તો આ વ્હીકલ જોઈ લો તમે. આ વ્હીકલ એ લોકોને જઈને બતાવવા છતાં એ લોકો એમ કહે છે અમને કે આ બધા વ્હીકલ છે બહારના સ્ટાફના છે. તો બહારનો સ્ટાફ અહીંયા શું કરે છે? તો આ જે બસનો સ્ટાફ છે એ ક્યાં છે? અને એ લોકો જોડે મેં ડ્રાઈવર અને કંડક્ટરનું જે લિસ્ટ માંગ્યું તો એ લોકો અમને લિસ્ટ પણ આપતા નહોતા. અને જવાબ બી સરખો આપતા નહીં. બાયડ બસ સ્ટેન્ડમાં તમે જુઓ કે ગંદકી કેટલી કરી મૂકેલી છે, તેનું બી કોઈ સોલ્યુશન નથી. એમ કે ટાઈમસર બસો નથી, ટાઈમસર બસો બી નથી આવતી.